પ્રસન્ન કરવા હું નૃત્યકારને અહીં બોલાવું. માટે તમે સંગીતના સૂર લાવો. બંધ કરો. કર્ણના દરબારમાં આ સંગીતના સૂર ના હોય. કર્ણની રાજ્ય લક્ષ્મી આ વારાંગનાઓને નચાવવામાં નહીં પણ ભિક્ષુકોના દાનમાં. પ્રધાનજી, આજના રાજ્યનું કામ આગળ ચલાવો. ભલે મહારાજ. सोने की छड़ी रुपए की मसाल जरियन के जामा मोतियन की माला महारथी सुदर्शन चक्रधारी यदुनंदन द्वारकाधीश पधारे हैं. અંગ દેશના રાજાને કૃષ્ણના આશીર્વાદ. કોણ શ્રી કૃષ્ણ મારા દરબારમાં? લાવ પુષ્પ માળા લાવ. મહાત્માએ ભારત તણા આજ મુજ દ્વાર પર આવ્યા છે. કર્મવીરે સત્યને આજ સાથ લાવ્યા છે. અહંકાર અને પાપના નાશ તણા એ દેવ છે. ભારતના ઓ ભડવીર સ્વીકારો આ દાસની સેવા. મહારથી કર્ણ, શું આપ જાણો છો આજ મારું આગમન સાથી થયું? મતલબ સમજાવ્યા વગર મને શી ખબર પડે દેવ? કર્ણ, તું વેદોનો જ્ઞાતા છે, પરશુરામનો શિષ્ય છે, તો મારા મતલબનો બરાબર વિચારીને જવાબ આપજે. એક કુંવારી કન્યાએ પુત્ર મેળવવાનું વરદાન માંગ્યું, પછી તે પુત્રની માતા બની, તો કહે પુત્ર પત્ની બનેલી માતા પુત્રની કહેવાય કે નહીં? અલબત્ત શાસ્ત્રમાં પણ એમ જ લખ્યું છે ભગવાન. તો સાંભળી લે. રાજા સુરસેનની રાજકુમારી અને પાંડવોની માતા કુંતા એક સમયે કુંવારી અવસ્થામાં દુર્વાસા ઋષિની સેવા કરી. ઋષિ પ્રસન્ન થઈ કુંતાને વરદાન આપ્યું, સૂર્ય કવચ વશીકરણ મંત્ર આપ્યો. એટલે આપ શું કહેવા માંગો છો ભગવાન? વાતનું પૂરું રહસ્ય જાણ્યા સિવાય ખબર નહીં પડે. ત્યારબાદ કુંતાએ કુંવારી અવસ્થામાં જ મંત્રની પરીક્ષા કરી, સૂર્યની આરાધના કરી. સૂર્ય ભગવાન પ્રસન્ન થઈ કવચ કુંડળધારી પુત્રનું વરદાન માંગ્યું. સૂર્યના ગયા બાદ કર્ણને કુંતાને ભ્રમ થયો અને તારો જન્મ થયો. મારો કહેવાનો અર્થ એ જ છે કે તું પાંડુ રાજાનો મોટો પુત્ર કર્ણ છે. સમજ્યો ભગવાન, સમજ્યો. હવે તો મારે સગા ભાઈઓ સામે યુદ્ધ કરવાનું છે, એમ જ ને? એટલે શું ભાઈઓ ઉપર ભાઈ હથિયાર ચલાવશે? હું લાચાર છું ભગવાન. જેવી રીતે તમે પાંડવોની રક્ષા કરવા માટેનું વચન આપ્યું છે, તે જ રીતે મેં મિત્ર દુર્યોધનને પણ સહાયનું વચન આપ્યું. અરે લાચાર છું એટલે જ ભગવાન બંધાઈ ગયા છે મુજ હાથ. અરે બંધાઈ ગયા છે મુજ હાથ એ કૌરવ તણા ઉપકારથી. સી રીતે છૂટી શકે આ તહેવાર? એટલે શું કર્ણ, સંગ્રામ એ જ તારો નિર્ધાર છે? આ કર્ણ વચન પર મરનાર છે. પોતાના જ ભાઈઓનો સંહાર કરશે, ભાઈ બંધને માટે, ભારતનો વિનાશ કરશે. પેટને માટે, ઘોર સંગ્રામ ધર્મને માટે. ભલે ભારતી બને ઉજ્જળ, ભલે ભારતી બને ઉજ્જળ. આજ આ વચન કેરી ટેક પર તો પણ પાછો પડું નહીં મારી હઠીલી નેક. રૂઠે શંકર કરે તાંડવ, તૂટે બ્રહ્માંડ જો આશીષ પર. ભલે આ ભગવાન ન દે વરદાન પણ કરું સંગ્રામ તકદીર પર. કર્ણ, આ ઇતિહાસમાં લડાઈનું કલંક સદાયને માટે તારા ઉપર રહેશે. હજુ પણ સમજ, તારા ભાઈઓ સાથે પ્રીત બાંધ અને સંગ્રામનો વિચાર છોડી દે. સી રીતે વિચાર છોડું મધુસૂદન? વિચાર સી રીતે? અરે દુર્યોધને મને દોલત દીધી,
મુજ નીચને ઉચ્ચ પદવી દીધી અને જે તે ન કરી શકે એવા એવા ઉપકાર કરી આજે મારું જીવન સુખી બનાવ્યું. હવે આપ જ કહો કે મારો બીજો વિચાર શું હોય? અફસોસ, મોટું નામ અને ઉચ્ચ પદવી અને સન્માન એટલે જ તું ભાઈઓ સાથે વેર બાંધવા તૈયાર થયો છે. રાજા દુર્યોધનને રીઝવવા તું ભાઈઓનો શત્રુ થવા તૈયાર થયો છે. પદવી તણી લાલચ ટકી તેમજ મોટું નામ, આની થશે આ ભારત તણી આ ભયંકર સંગ્રામથી. માં કરી મરશે યુવાનો, માતા મળશે લાલને, એ બેટા લાલ કહી આધીન થશે કાળને. એ બાળ હત્યા માતૃ હત્યા સર્વે તારા શિર પર છે, તો એમ મહારથી સમજી વિચારીને તું ચરણ ધર. ભલે ભલે તે સર્વે પાપ આજા કર્ણના શિરે ચડે, પણ આ કર્ણ એ વચનથી ફરનાર નથી. ભલે બાળ હત્યા, ભલે માતૃ હત્યા, ભલે ભાતૃ હત્યા શિરે ચડે, ભલે દેશ બરબાદ થાય અગર તો કાળનો બધ ગડગડે, ભલે મને મૃત્યુ સાંપડે, ભલે મને મૃત્યુ સાંપડે, ચાહે સ્વર્ગ કે નર્ક મળે, તો પણ તજુ ના દે, ના ટુકડા પડે તો પણ તજુ ના દે. અસ્તુ, તારો આજ નિર્ધાર છે તો ભલે ભલે તારી આ ઓસ પૂરી થશે. ભલે ભારત ક્ષત્રિયહીન થઈ જાય. આજથી 7મા દિવસે પાંડવો અને કૌરવનું ઘોર યુદ્ધ થશે. બનશે બરબાદ આખો દેશ જોશે દ્રષ્ટિથી. કર્યો વિખવાદ ભારતનો નાશ થશે તીર વૃષ્ટિથી. કાપશે તું અર્જુન ગાંડીવ લેશે હાથ પર. સહસ્ત્ર તીરો એક સાથે પડશે શત્રુ કેરા શિર પર. અરે અર્જુન થી ડરે એ આ કર્ણ નહીં મધુસૂદન. અર્જુન જેવા, અરે અર્જુન જેવા લાખો વીરોને રમાડું હું રણજંગમાં. પ્રતિજ્ઞા છે એ જ કે કા અર્જુન નહીં ને કા હું નહીં. અસ્તુ, તારી આ ઈચ્છા પૂરી થશે. આવ્યો હતો સુલે માટે ધારણા ઊંધી વળી, લાવ્યો હતો શાંતિનો સંદેશ ચાલ્યો સંતાઈ ભરી. સમજાવ્યો સમજ્યો નહીં એ મહારથી ઉત્તેજિત થઈ. તો જાઉં છું આજે યુદ્ધનું આમંત્રણ દઈ. જાઓ જાઓ અર્જુનને કહેજો આ કર્ણનો દરબાર સ્વાગત કરવા તૈયાર છે. ઘણા સમયનો, ઘણા વખતથી જે સમયની રાહ જોતો હતો એ વખત આજે આવી ગઈ. અરે સળગી રહી છે આગ, સળગી રહી છે આગ મારા અંગે અંગમાં. સ્નાન કરાવીશ શત્રુઓને હું લોહીથી રણજંગમાં. આવે અગર સાક્ષાત વિષ્ણુ, આવે અગર સાક્ષાત વિષ્ણુ, ડરું ના હું કોઈથી. ઋણ ચૂકવીશ દુર્યોધનનો આ પાંડવ ધણા લોહીથી. શાંત થાઓ વીર, સાની એ વીરતા હોય જીવન સહાય પર. નિહાળી છે તલવાર કોઈની ભાઈ કેરા ભાઈ પર. કોણ છે માતુ? જીવનમાં પ્રથમ વાર જ તારા દર્શન કરું છું. પ્રથમ દર્શને જ મને તારા પર પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પ્રણામ માતા. માતા મને આશીર્વાદ આપો કે આ યુદ્ધમાં હું વિજય થાઉં. અર્જુન આશીર્વાદના શબ્દો ઉચ્ચારવાની મારામાં હિંમત. કેવું હાલે? પ્રથમ મને એ કહો કે આ શસ્ત્ર શા માટે તૈયાર થઈ રહ્યા છે? પાંડવો યુદ્ધમાં આ ગુરુ પરશુરામે આપેલા 5 અજીત બાણ જ બસ છે. શું ભાઈ થઈને ભાઈ ઉપર વાર કરશે? સહારવા જેને તે હથિયાર ધર્યા છે. એ પાંડવો દુશ્મન નહીં ભાઈ છે તારા. બને જ નહીં. દુર્યોધનના મિત્ર, અરે દુર્યોધનના દુશ્મન અને આ કર્ણના ભાઈ બને. સહાય અગર જો કોઈ હોય, અરે સહાય અગર જો હોય યુદ્ધમાં તો એક આ ભુજાઓ સહાય છે. ભાઈ અગર જો હોય જગતમાં તો એક દુર્યોધન એક ભાઈ છે. પિતા કહું તો અધિરથ, જેને મને બચાવી મોટું કર્યું, ને માતા કહું તો રાધા કે જેને મને પૈપાન કરી મોટું. કર્ણ, તને ઉછેરનારી માતા કદાચ રાધા હશે, પણ તને ખબર નથી કે તને જન્મ આપનાર તારી સાચી જનેતા તારી સામે ઊભેલી કુંતા છે. તું જ કુંતા, તારું જ નામ કુંતા, કૃષ્ણે કહેલી તે જ કુંતા. હા, મેં તને સૂર્યના વરદાનથી પ્રાપ્ત કર્યો હતો, એટલે હું તારી જન્મદાતા અને સાથે સાથે એ પણ કે મને જન્મતાની સાથે નદીના પાણીમાં વેતી મૂકનાર પણ તું જ છે. અરે એવું નિષ્ઠુર માતા, તારી છાતી પર હાથ રાખીને બોલ કે તારા નિર્દય બના, અરે તારા દૂધ પીતા બાળકને જન્મતાની સાથે જ નદીના પાણીમાં વેતું મૂકતા તને જરા પણ દયા ન આવી. અરે એવું નિષ્ઠુર માતા, મારી માતા તો રાધા કે જેને મને પૈપાન કરી મોટું કર્યું, અને તું તો એટલું પણ ન કરી શકી
હવે તું જ કહે કે મારી માતા કોણ, આ કુંતા કે રાધા? કર્ણ, હું તારી હત્યારી છું એ હું કબૂલું છું, છતાં તું મારો પુત્ર છે તો એક અભાગણી માતાના નામ ઉપર પડદો નાખ અને તારી માતાને નિષ્કલંક બનાવ. તું તારા ભાઈઓ સાથે પાંડવોની ગાદીને અવિચળ બનાવ. એટલે શું? હું માતા રાધા અને પિતા પાલક, અરે પિતા અધિરથને છોડી અને બીજા કુટુંબ સાથે વસવાટ કરવા જાઓ? ન બને, એવું કદાપી ન બને. એવો વિચાર પણ આ કર્ણના સ્વપ્ન ભંડારમાં પણ ન. અગર ધરી દે ત્રિલોક્યનું રાજ્ય મારા ચરણો પર. અગર સુરવણ કે રત્નોથી આ કર્ણના ધન ભંડાર ભળે તો પણ નજર નાખે કર્ણે દોલત કેરા નામ પર. કુરબાન કરી દઉં સર્વે વસ્તુ માતા રાધાના નામ પર. કર્ણ, આ કરગરે રહેલી માતા ઉપર તને જરા પણ દયા નથી આવતી? તું મારા રાજ્યનો હકદાર છે. આ કર્ણ રાજ્ય કરતા વચનની કિંમતે વધારે સમજે છે. દુર્યોધને મને સહાય કરી, મારા પર ઉપકાર કર્યા. હતો નહીં લાયક ખાવા અન્ન પણ તેને દીધું. રાજ્ય વૈભવ ને સંપત્તિ અને સ્નેહ ધન પણ તેને દીધું. કંગાળ મારા જીવન ઉપર ઉપકાર છે એના ઘણા. અને હવે જો હું દ્રોહી બનું તો ધિક્કાર છે સર્જનહાર. તો શું દુનિયા જેની પાસેથી માગીને લઈ જાય છે તેની પાસે આજ સગી જનેતા લાચાર થઈને જશે? સબૂર માગનારને માટે આ કર્ણના દ્વાર હર હંમેશ ખુલ્લા છે. શું હું માગું ઈ મને મળશે? જરૂર. અત્યાર સુધીની ચર્ચા સિવાય આ બીજું કંઈ પણ માગી શકો છો. મારી માગણી નિષ્ફળ તો નહીં જાય ને? કદાચ આ પ્રકરણના પ્રાણ જશે પણ કુંતા નિષ્ફળ તો નહીં જાય. આપી દે. પરશુરામે આપેલા 5 બાણ આપી દે. કુંતા! સબૂર માગનાર ને રોકનાર દાનેશ્વરી નથી કહેવાતા. લઈ જાઓ તમે જગો અને પ્રપંચથી જ વિજય મેળવ માંગો છો તો લઈ જાઓ અને આ કપટ કરનાર એ કપટી કૃષ્ણને કહેજો કે આ કર્ણનો દરબાર એ તમારું સ્વાગત કરવા તૈયાર છે. લિયો આ બાણ અને અર્જુનનું હિત કરજો. ભલે મારું તેજ નિષ્ફળ જાય. અરે પુત્ર પ્રેમનો દંભ કરી આવેલી માતા, આજ આ કર્ણ મારો તારો તેજાયેલો પુત્ર એ પોતાનો નાશ એ તારા હાથમાં છોપે છે. કર્ણ બેટા કર્ણ, હજી સમજી જા, હજી સમય છે. બસ હવે એક પણ વધુ સંવાદ સાંભળવા માંગતો નથી. માગેલ વસ્તુ પામી અને અહીંથી વિદાય થાવ. અને જાતા એક બીજું વચન એ પણ લેતા જાઓ કે આ યુદ્ધમાં અર્જુન સિવાય કોઈનો પણ સહાર મારા હાથથી નહીં થાય. અને કદાચ અર્જુનનો સહાર જો આ કર્ણથી થશે તો આ કર્ણ તમારો 5મો પુત્ર બની તમારી સેવા કરશે અને તમારા 5 પુત્રોની જોડ કાયમ રહેશે. જાઓ. કર્ણ